અયોધ્યામાં મહાપર્વની ઉજવણી થઈ રહી હતી, પરંતુ હર્ષોલ્લાસ આખા દેશમાં જોવા મળ્યો. અને ત્યારે ગુજરાતના નેતાઓએ મહાપર્વની ઉજવણી કરી. સુરતની વાત કરીએ તો રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં લાડુનો પ્રસાદ વહેંચ્યો અને ખુશી વ્યક્ત કરી. આ તરફ અમદાવાદના શિલજમાં ભૂપેન્દ્ર પટેલે સ્થાનિકો સાથે LED પર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળી. આ તરફ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ગાંધીનગરના ઘરે પરિવાર સાથે ભગવાન શ્રી રામની આરતી ઉતારી મહાપર્વની ઉજવણી કરી. અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો પણ હરખ કંઈક આ રીતે નીકળ્યો હતો અને તમામ લોકોને આ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. લાડુ બનાવવામાં આવ્યા હતા, તેને લોકોમાં આપવામાં આવ્યા હતા. અમદાવાદમાં પણ CMનો એક કાર્યક્રમ રહ્યો હતો ને પુરુષોત્તમ રૂપાલાએ પણ એમના ઘરે આરતી કરી હતી.